એટલે અને આપણે જોયા સ્થૂળ રીતે, સૂક્ષ્મ રીતે નહીં, પણ જ્યાં મંડળમાં હોય, અમે ગયા હતા એક ગામમાં, તો હરિભક્તો અરે સંતોએ સત્સંગ કરાવેલો. તો અમે જવાના હતા એટલે એમને થયું કે મહાન સ્વામી આવે છે, એટલે આપણે 50 માણસ થતા હતા, 500 માણસ થશે એવું રીતે. કોઈ આવ્યું નહીં, કોઈને આવ્યું નહીં, કુછ બી નહીં, એવું થયું. તો એવું થયું કે ફાટ પડી ગયો. ઓલા મંડળમાં 2 ભાગ થઈ ગયા. તો એક ભાગવાળા કે જો આપણે જઈશું તો સારું દેખાશે એટલે આપણે નથી જવું. ઓલાએ હવે વિચાર કર્યો તો આપણે લબડ્યા નહીં, કોઈ આવ્યું નહીં. એટલે જો માન છે મંડળમાં, ઘરમાં, કુટુંબમાં, પરિવારમાં, અરે આખા દેશમાં ફાટફૂટ પડે તો બધું કેટલું બગડે છે. એટલે સમજાય નહીં, દેખાતું, પણ મૂળમાં તો માન છે. તો યોગી શ્રીજી મહારાજે કહ્યું છે, કામ માન બધા કામ બગાડી નાખે છે. અને મોટામાં મોટું કલંક, મોટામાં મોટું પાપ માન છે. મોટામાં મોટું કલંક, મોટામાં મોટું માન છે. તો હવે આપ સત્સંગ મંડળમાં માનની એન્ટ્રી થવા જ નથી. આતંકવાદ છે. જે મંડળમાં પેસે, કુટુંબમાં પેસે, બધું બરબાદ કરી લાગે. તમે છો કે નહીં એ અસ્તિત્વ જ મટાડી દે તમારું. અને ક્રોધની ઈર્ષા બે માનને આશરે છે. અને કામી તમારે કોઈ કાળે વિશ્વાસ જ નથી. જે સત્સંગી છે મારે કે કામી એ એનું ચર્ચા તો નથી બધું, પણ એમાં એ બધું એક વિભાગ છે અલગ. ઈર્ષા, માન જુદું, પણ કામની વાત જુદી પડે છે. અને કામી તો સત્સંગમાં હોય તો એ વિમુખ જેવો છે. આવી વૃત્તિ ધરાવતો હોય, જેને બીજા વિચારો જ ના આવે, એને આજ ઘાટ કર્યા કરે 24 કલાક, એની વાત છે. અને કામી તો સત્સંગમાં હોય તો વિમુખ જેવો છે. અને જેને પંચવર્તમાનના કોઈ વાતે ખોટ ન હોય. હવે બીજી વાત પલટી મારી, પંચવર્તમાં કોઈ વાતે ખોટ ન હોય, એટલે યથાર્થ બધું નિયમ ધર્મ પાળતો હોય, બધું કરતો હોય. અને પંચવર્તમાન તો બહુ મોટી વાત છે, અને બધી રીતે પારે. જેને પંચવર્તમાં કોઈ વાતે ખોટ ના હોય, અને ગમે તેવા વચનના ભીડામાં લઈએ, અને એનું ગમતું મુકાઈને અમારા ગમતા રાખીએ, તો પણ કોઈ તે દેહ પર્યંત મૂંઝાય નહીં, એવું હોય તો પાકો સત્સંગી છે. હવે આ યોગી આપા બધા સંતો, ગુણાતન સાહેબ પણ મહારાજે વાત કરી કે આપણે અનંત જન્મથી મન ધારું જ કરતા હોય છે. મન ધારું જ, સારું હોય ખોટું હોય જે હોય, પણ મનનું ધાર્યું કરે ત્યાં બહુ સુધી બરકત ના આવે. ભગવાનનું ધાર્યું કરે, ભગવાનનું ગમતું કરે, તરત કામ થાય 1 સેકન્ડ. અને આ મનનું ધાર્યું અને આપણે કરતા જાય છે. તમને લાગે નહીં મનનું ધાર્યું થાય છે જ. આપણે જો સ્વામીએ ક્રિયા સોંપી હોય કોઈ, કે જાઓ રસોડામાં જાઓ, પાર્કિંગમાં જાઓ, સાફ સફાઈમાં જાઓ, એવી ક્રિયા સોંપીએ તો જે આજ્ઞા તો પાડી આપે. પણ સ્વામીએ કહ્યું ઈર્ષા કરવાની વાત કરી. અંદર પાર્કિંગમાં હોય, જે હોય, અંદર ઈર્ષા કોઈ સાથે ભણાવ, એ મન ધારું થયું ને, એ મન ધારું થયું.
આજ્ઞામાં મન ધાર્યું છે, આવું થાય. એટલે એ બહુ ઝીણી વાત છે. તો ઝીણી હોય ને, આ પીએચડી કરવાની વાત છે. સત્સંગ પછી કાંઈ બાકી રહે નહીં. એ અચ્છા, આ બધું સમજાયું નથી જરા. બહુ આ ભગવાનને સંતને આશ્રય આવે એની ક્રિયા ચાલુ થઈ જાય. સેકન્ડ પડે તમારે. પણ આપણને સામાન્ય વસ્તુ લઈએ કે આમ કરું આમ થયું, આમ કરું આમ થયું. પણ ભગવાનની એન્ટ્રી સિવાય કંઈ થાય એમ નથી. આપણે જૈન મતમાં અને આપણે અહીંયા ફેર પડે છે. દેખાય સરખું બધું કે આવું કર્યું તો આમ થયું, આવું કર્યું તો આમ થયું. પણ ભગવાન ફળ આપનારા એ ત્યાં જુદા પડે. એટલે આપણે ભગવાન માનીએ છીએ, આસ્તિક નાસ્તિક. એટલે જે ભગવાન નથી માનતા, બધી શુભ ક્રિયા સારી ક્રિયા કરે, એવું કાંઈ નથી. પણ તો ભગવાન ના માને એ નાસ્તિક કહેવાય. એટલે આપણે ભગવાન માનીએ એ બહુ મોટી વાત છે. ભગવાનનો આશરો થયો, ભગવાન આપણે માથે થયા, એ બહુ મોટી વાત છે. પણ ટૂંકમાં આપણે કહેવાનું કે જેને પંચવ્રતમાં કોઈ વાતે ખોટ ના હોય, બધા નિયમ ધર્મ બધી રીતે પાળતો હોય, અને ગમે તે અહીંયા જુદું પડે છે. ભગવાને આપણે આજ્ઞા પારે, પણ આજ્ઞામાં અંદર જે સૂક્ષ્મ વસ્તુ છે. મહારાજે તમે કહ્યું કે આ રસોડું સંભાળો, તો રસોડું સંભાળે, પણ અંદર ઈર્ષા હોય એ ક્યાં કહ્યું હતું ભગવાને? ઈર્ષા એટલે મનગમ ગુરુની આજ્ઞામાં પણ મન ધારવું થતું હોય છે. જેને પણ આ વાત છે, જેને પંચવ્રત કોઈ વાતે ખોટ ના હોય અને ગમે તેવા વચનના ભીડામાં લઈએ, એનું ગમતું મુકાય ને. અહીંયા તમે મન ગમતું છે ને, આવું ગિરનાર ચડી જાય, પણ ગુરુની આજ્ઞાથી આ 10 પગથિયા મંદિરના ચડવા એ કાઠું પડે, એ મૂરા બોલી જાય ને. પછી આ જે આટલી કક્ષાએ જવું જોઈએ. પંચવાતમાં કોઈ વાતે ખોટ ના હોય. ખોટ હોય તો બધી જુદી વાત છે, પણ પંચવાતમાં કોઈ વાતે ખોટ ના હોય. અને ગમે તેવા વચનના ભીડામાં લઈએ, વચનનો ભીડો બહુ મન ગમતું બધું ગમે કરી શકે. પાતાળ આકાશ એક કરી નાખે, પણ બીજાના વચનમાં રહેવું એ કઠણ પડે. પણ એ અહીંયા મારે કે એ પણ કરે છે, જેને પંચવતાનો કોઈ વાતે ખોટ ના હોય અને ગમે તેવા વચનના ભીડામાં લઈએ અને એનું ગમતું મુકાવીને અમારા ગમતાઓ રાખીએ. અને આટલું બધું કરે તો પણ કોઈ રીતે દેહ પડતે મૂંઝાય નહીં. પછી એટલે બધું કરતો હોય પણ મૂંઝવણ થતી રહેતી હોય, પણ શંકા કુશંકા નથી. કરે ક્રિયા કે જાઓ આટલું કરી આવે તો કરી આવે, પણ અંદર મનમાં શંકા રહેતી કે આમ કેમ આજ્ઞા કરી, આમ કેમ જો. પણ આ વાતમાં એને પૂરું પાડે છે. વચનમાં એને ગમતું મુકાઈને અમારા ગમતાઓ રાખીએ તો કોઈ તે દેહ પર્યંત મૂંઝાય નહીં. એટલે આ છેલ્લી કલમ, દેહ પર્યંત મૂંઝાય નહીં. બધું કરતો હોય પણ મૂંઝવણ રહેતી હોય, પણ એ નહીં, દેહ પર્યંત મૂંઝાય નહીં. એવો હોય તે પાકો સત્સંગી છે.